મારા પતિએ એવી નોકરી લીધી જે તેમને અઠવાડિયામાં 5 દિવસ ઘરથી દૂર રાખે છે અને મેં તેમને કહ્યું નહોતું કે હું તેનાથી ખુશ છું. છેલ્લા 6 વર્ષથી મેં આપણા ઘરનો તમામ માનસિક બોજ એકલી ઉપાડ્યો છે. બાળકોના ઉછેરની 99% જવાબદારી મારી છે, જેમાં અમારા મોટા પુત્રના ઓટિઝમ અને તેની થેરાપીનું સંચાલન પણ સામેલ છે, જ્યારે મારા પતિ માત્ર એક નિષ્ક્રિય પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે. તેઓ બાળકો કે ઘરકામમાં સામેથી મદદ નથી કરતા, પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ કંટ્રોલિંગ બની જાય છે. સાંજે જમવામાં શું છે? જેવો એક સાદો પ્રશ્ન પણ યુદ્ધ બની જાય છે, કારણ કે તેઓ એક પણ નિર્ણય લેવાની ના પાડે છે, જેના કારણે હું સાવ થાકી ગઈ છું અને માનસિક રીતે ભાંગી પડી છું. ગયા વર્ષે મેં તેમને કહ્યું હતું કે મારે તેમને છોડી દેવું છે. તેમણે વચન આપ્યું કે તેઓ બદલાય છે, એક સારા પિતા બનશે અને પોતાની જવાબદારીઓ નિભાવશે. આ બધું માત્ર 4 મહિના ચાલ્યું. જ્યારે તેમણે મને પૂછ્યું કે શું મને તેમની આ નવી, વધુ પગારવાળી નોકરી મંજૂર છે, જે તેમને લગભગ દરરોજ ઘરથી દૂર રાખશે, ત્યારે મેં હા કહ્યું. એટલા માટે નહીં કે હું તેમની કારકિર્દીને ટેકો આપતી હતી, પરંતુ એટલા માટે કારણ કે મને સમજાયું કે હું પહેલેથી જ બધું એકલી કરી રહી છું. તો પછી મારી સંભાળ રાખવા માટે એક પુખ્ત વ્યક્તિ ઓછી હોય તો વધુ સારું. તેમને લાગે છે કે તેઓ અમારા માટે ભવિષ્ય બનાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ પોતાની કબર ખોદી રહ્યા છે. હું શાંતિથી મારા સર્ટિફિકેશન પૂરા કરી રહી છું અને એવી નોકરી શોધી રહી છું જેનો પગાર મારા બાળકોને એકલા પાળવા માટે પૂરતો હોય. હું તેમની ગેરહાજરીની ફરિયાદ નથી કરતી, કારણ કે આ શાંતિ જ હવે મારી પાસે બચ્યું છે, તે પહેલાં કે હું કાયમ માટે આ ઘરનો દરવાજો ઓળંગી જાઉં.